जय जवान जय किसान। आज अमे આવ્યા હતા મામલેદાર સાહેબ પાસે આવેદન પત્ર આપવા, કારણ કે કપાસના ભાવ હમણાં જે 15 ઓગસ્ટે સાહેબ શ્રી મોદી સાહેબે કીધું હતું કે કોઈને તકલીફ નહીં થાય. 19 તારીખે આપણે ભાવમાં કંઈક ડ્યુટીનું ફેરફાર કર્યું છે, ડ્યુટી ફ્રીનું કર્યું છે, એટલે ખેડૂતોને મોટામાં મોટો નુકસાન થાય એવું છે કે દેશમાં ડ્યુટી જો ફ્રી થઈ જાય તો માલ ઉहाँથી વધારે આવવાનો છે અને અહીંયાના ખેડૂતોને ભાવ પૂરતા ન મળે એવા સંજોગ છે. અમેરિકાથી માલ આપણી પાસે આવે ને આપણે અમેરિકા માલ મોકલ્યો તો શું તફાવત છે બંને? એમાં અમેરિકા જો જાય માલ, આપણે બીજા ઘણા દેશોમાં એવી રીતે જ છે, અહીંયાથી જો જાય છે માલ એના ઉપર ડ્યુટી લાગે છે આપણે દેશ બદલે. એટલે અમારે પહેલેથી જ હતો, ખેડૂતોને ખારેકોની એ ખબર છે અમારે અહીંયા કે ખારેકોમાં બાંગ્લાદેશ તો નાનો દેશ છે આટલું, એમાં અમે 2 વર્ષ પહેલાં કંઈક 18 રૂપિયા ચૂકવતા હતા ખારેકનો. હમણાં 2 વર્ષથી 72 રૂપિયા કરી નાખ્યો છે ત્યાંનો 1 કિલોનો ભાવ. એટલે ખેડૂતોને બહુ ખબર નથી કે આ શું વધે છે કે શું નથી વધતા. ખેડૂત બિચારા સાંભળીને બેસી જાય. એટલે આ એમને થોડોક વિચારવા જેવું છે કે ટેક્સ શું વસ્તુ છે. ત્યાંથી જો આપણને બાંગ્લાદેશ જો 72 રૂપિયા લગાવતો હોય આટલું નાનું, તો એ વધારો કોને થશે? બાંગ્લાદેશની સરકારને. તો અહીંયા પણ એવું જ છે કે જો ત્યાંથી માલ જો ફ્રી થઈ જાય તો ટેક્સ તો મળવાનું નથી, અને આપણા ત્યાંથી વધારે જો માલ આવે તો ખેડૂતોને ઓછો ભાવ મળે. અને આજથી લગભગ 10 વર્ષ પહેલાં 4000 રૂપિયા ભાવ હતો માળનો, 4000 રૂપિયા. એની જગ્યાએ આજે કેટલો ઉતરી ગયો છે. ડીએપી ખાતર હતો એના ત્યારે 400 રૂપિયા હતા, આજે એના 1500ની આજુબાજુ પહોંચે છે ખેડૂતોને. જુડિયા ક્યારે ટાઈમ ઉપર મળે ક્યારે નથી મળતો, એટલે ખેડૂતોને બહુ નુકસાન થાય એવું છે. અમેરિકા કને આવે તો ફ્રી ડ્યુટી કરી નાખે, આપણો માલ જાય તો ટેરિફ અહીંયા કંઈક એના બારામાં એ જ છે કે આપણાને જો ફ્રી થાય તો આપણાને નુકસાન જ છે ને. એ તો અમેરિકાને મળવાનું છે ને, જો ટેક્સ મળવાનું છે એ તો અમેરિકાને મળશે ને, ત્યાં જશે તો આપણાને તો કાંઈ નહીં મળવાનું. 15મી ઓગસ્ટના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન શ્રી એક ભાષણ આપે છે. ભાષણની અંદર કહેવામાં આવે છે કે ખેડૂતોને, શ્રમિકોને, મધ્યમ વર્ગને, મજૂરોને, કોઈ પણ વ્યક્તિઓને ભારતની અંદર કોઈ તકલીફ પડવા દેશું નહીં. અને 19મી ઓગસ્ટના એક ફતવો જાહેર કરવામાં આવે છે નાણાં વિભાગ દ્વારા કે જે ખેડૂતો અહીંયા મબલક જે કપાસ ઉગાડી રહ્યા છે ને આપણું કપાસ વિદેશની અંદર પણ જાય છે, અને એ જ ના પર અમેરિકાથી આવતું કપાસ આયાત એટલે કે ડ્યુટી ફ્રી કરી દેવામાં આવે છે. અને ભારતથી અમેરિકા આપણે કોઈ પણ વસ્તુ મોકલીએ, કપાસ મોકલીએ કે કોઈ પણ વસ્તુ મોકલીએ તો 50 અને 100% જેટલો ટેરિફ ત્યાં લગાડવામાં આવે છે. એટલે માનનીય વડાપ્રધાન શ્રી અમેરિકાના દબાવમાં આવીને, ટ્રમ્પના દબાવમાં આવીને ત્યાંના ખેડૂતોને જે 54 લાખ રૂપિયાની સબસિડી મેળવી રહ્યા છે, એ 54 લાખ સબસિડીવાળા લોકોને ફાયદો કરવા માટે, એટલે કે આપણા ગરીબ કિસાનોને, જે આપણો જગતનો તાત છે, અન્નદાતા છે, આપણે એને માનીએ છીએ, કહીએ છીએ, એના વગર ક્યાંય અન્નનો દાણો ઉગી શકે એમ નથી, એના વગર ચાલી શકે એમ નથી, એવા લોકોને માત્ર ને માત્ર હેરાન કરવા માટે ભારતની અંદર ભારત સરકાર દ્વારા અવનવા આવા ટેરિફો નાખવામાં આવે છે. એના પર કઈક પ્રકારની ડ્યુટીઓ નાખવામાં આવે છે, એને જેન કેન પ્રકારે દુઃખી કરવામાં આવે છે. વહાલા દવલાની જે નીતિ અપનાવવામાં આવી છે, અને ભારતની અંદર આવતા આવા કપાસના કે અન્ય ચીજ વસ્તુઓ પર જે ફ્રી કરી દેવામાં આવી છે, ડ્યુટી ફ્રી કરી દેવામાં આવી છે, એટલે માત્ર ને માત્ર અમેરિકાને અને વિદેશના અન્ય લોકોને ફાયદો પહોંચાડવા માટેનું આજે આ કામ થઈ રહ્યું છે. અનેક પ્રકારની કિસાનો અત્યારે અહીં પીડા ભોગવી રહ્યા છે. પાણીનું, નર્મદાનું પાણીનું હોય કે કંઈ આવતા વીજ લાઇનના રેસાઓ હોય કે જમીન સંપાદનના મુદ્દાઓ હોય. હમણાં જ કચ્છની અંદર વાંઢિયા અને એ વિસ્તારોમાં વીજ લાઇનોના કારણે ટીંગાટોળી કરીને જગત તાતને ઘસેડવામાં આવ્યો છે, અને એની જમીનો જેન કેન પ્રકારે હડપી લેવામાં આવે છે. એટલે આવા પ્રકારના તમામ જે મુદ્દાઓ છે કિસાનોને હેરાન અને પરેશાન કરવા માટે કરવામાં આવે છે. એટલે અમે આજે મામલતદારશ્રીના માધ્યમથી સરકારશ્રીને એક રજૂઆત કરી છે કે ભાઈ અમારા જે ખેડૂતો છે, જગતનો તાત છે, અન્નદાતા છે, એને તમે હેરાન પરેશાન કરવાનું બંધ કરો અને એને યોગ્ય ભાવ મળી રહે. અને અમેરિકા જેવા દેશોમાં જે ટેરિફ લગાડવામાં આવ્યા છે, આયાત ડ્યુટી ફ્રી કરવામાં આવી છે, એને નાબૂદ કરવામાં આવે, ને ત્યાંથી આવે તો એના પર 50 થી 100% જેટલો ટેરિફ લગાડવામાં આવે, અને આપણા ખેડૂતોનો માલ સૌપ્રથમ વેચાતો લે
એવી ભારત સરકારને અમે અહીં રજૂઆત કરી છે. માત્ર ને માત્ર કોઈકના ઈશારે, ટ્રમ્પના ઈશારે, એની બીકના કારણે છપ્પનની છાતી બેસી ન જવી જોઈએ એવી અમારી જગતના તાત વતીથી એક રજૂઆત છે. પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી પ્રેરિત અન્નક્ષેત્ર અને ગૌશાળા ટ્રસ્ટ આયોજિત પરમ પૂજ્ય બ્રહ્મલીન નારાયણ સ્વામીની 25મી રજત નિર્વાણ તિથિ નિમિત્તે શ્રીમદ દિવ્ય ભાગવત કથા અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર શ્રી શાસ્ત્રી અશ્વિનકુમાર વ્રજલાલ સાહિત્ય રત્ન માંડવી કચ્છવાડા એ વ્યાસપીઠેથી જ્ઞાનામૃત ધારા વહાવશે તથા આયોજક શ્રી CA કૈલાસદાન ગઢવી, કાર્યકારી અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિરના નારાયણ આશ્રમના મહંત અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી પ્રેરિત અન્નક્ષેત્ર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. કથા પ્રારંભ તારીખ 9/9/2025 અને કથા શ્રવણનો સમય સવારે 9:15 થી 12:15, બપોરે 3:15 થી 6:15 રહેશે તથા કથા વિરામની તારીખ 15/9/2025 રહેશે. કથાનું સ્થળ RSS શાખા ગ્રાઉન્ડ, બાબાવાડી, માંડવી, કચ્છ.